કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આ ત્રીજી વાર મળીએ છીએ. એમાં આપણે અગાઉના મુદ્દામાં આપણે સંજ્ઞાનો મુદ્દો જોયો, બીજા વિડીયોમાં આપણે ધ્વનિ ઘટકો જોયા. આજે આપણે જોવાનું છે પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યય. બરાબર, પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યય એ તમને 1 માર્ક્સનું તમને પૂછાશે, વિકલ્પમાં તમને આવશે. એમ તો તમે ધોરણ 9ની અંદર પૂર્વ પ્રત્યય કોને કહેવાય, પર પ્રત્યય કોને કહેવાય એની ટૂંકમાં માહિતી તમે લીધી જ છે. એનું પાછું આપણે પુનરાવર્તન કરવાનું છે, કારણ આ વર્ષે તમારું ધોરણ 10 છે, એટલે માર્ક્સ પૂરેપૂરા લાવવા એ જરૂરી છે. એના માટે આ ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ. હવે પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યય, એમાં પૂર્વ પ્રત્યય કોને કહેવાય પહેલાં એની માહિતી આપણે લઈએ. પૂર્વ પ્રત્યય એટલે કે મૂળ અંગની પહેલાં જો કોઈ પ્રત્યય લાગે, જો મૂળ અંગની આગળ એટલે કે પહેલાં જો કોઈ પ્રત્યય લાગે અને મૂળ અંગના મૂળ શબ્દમાં અર્થમાં પરિવર્તન થઈ જાય એવો કોઈ શબ્દ હોય તો તેને પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. જો મૂળ અંગ શબ્દ લાવ્યો છે, મૂળ અંગને પહેલાં સમજીએ આપણે. મૂળ અંગ એટલે કે મૂળ શબ્દ. મૂળ અંગ એટલે શું? મૂળ શબ્દ. ફળ એક શબ્દ મેં લીધો છે, એ મૂળ અંગ છે, મૂળ શબ્દ છે. મૂળ શબ્દની આગળ કોઈ એક પ્રત્યય એવો હોય, એને આપણે અવ્યય પણ કહીએ, એટલે કોઈ પ્રત્યય કોઈ એવો હોય એને લાગતા મૂળ અર્થના શબ્દમાં પરિવર્તન થઈ જતું હોય તો તે શબ્દને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવાનું છે. હવે કઈ રીતે આપણે જોઈએ. હવે ફળ શબ્દ છે, ફળની આગળ આપણે અ લગાડી દીધું. ફળ એટલે કે કોઈ એક ફળ છે એની વાત કરીએ આપણે. પણ જો ફળ છે એવો અર્થ થયો, પણ આગળ કયો પ્રત્યય લાગ્યો? અ, એટલે અફળ એટલે કે ફળ વગરનું. આખો અર્થ પરિવર્તન થઈ ગયું, આખો અર્થ બદલાઈ ગયો. કોના લીધે? આ અના લીધે. એવો શબ્દ એટલે કે આ મૂળ શબ્દની આગળ લાગ્યો છે. મૂળ શબ્દની આગળ કોઈ એક પ્રત્યય લાગી જાય અને મૂળ શબ્દના અર્થમાં પરિવર્તન થઈ જાય તો તે શબ્દને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવાનું છે. બરાબર. હવે બીજું ઉદાહરણ, પુત્ર. પુત્ર એટલે કે જે કોઈકનો દીકરો, પુત્ર એટલે કોઈનો પુત્ર છે તે પુત્ર. પણ આપણે એટલે આગળ એવું લગાડીએ આપણે સુપુત્ર, સારો પુત્ર. આખું અર્થમાં પરિવર્તન થઈ ગયું. અહીંયા પેલા પુત્ર શબ્દ હોય કે સારો છે કે ખરાબ છે, કોનો એક બધો બહુ મોટો પ્રશ્ન થતો, પણ કોના લીધે આખો ચોકટ થઈ ગઈ? આ સુ શબ્દના લીધે. એવો શબ્દ એટલે મૂળ શબ્દની આગળ કોઈ પ્રત્યય લાગે અને મૂળ અર્થના એટલે કે મૂળ શબ્દના અર્થમાં પરિવર્તન થઈ જાય તો તે શબ્દને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવાનું છે. બીજું નસીબ. નસીબ એટલે નસીબ પર આખો આધાર હોય. ભગવાને જે વિધિના લેખ પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે આપણે થવાનું છે. આપણું નસીબ, નસીબમાં જે આપણું સુખ લખેલું છે નસીબ. પણ જે શબ્દનો અર્થ થયો, હવે એની આગળ આપણે બધ શબ્દ લગાડી દીધો. બદ નસીબ એટલે કે નસીબ વગરનો. જો નસીબ જેનું છે એટલે કે નસીબદાર, બરાબર, એ શબ્દ થઈ ગયો. પણ એની આગળ બદ શબ્દ આપણે લગાડ્યો, બદ શબ્દ. એના લીધે આ મૂળ શબ્દના અર્થમાં પરિવર્તન થઈ ગયું. બદ શબ્દના લીધે એવો શબ્દ મૂળ શબ્દની આગળ જો લાગે તો આખા શબ્દને આપણે શું કહેશું? પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવાનું છે. જો પૂર્વ પ્રત્યય કઈ રીતે ઓળખવું એની સમજણ તમને મળી ગઈ છે. જો મૂળ શબ્દ હશે, મૂળ શબ્દની આગળ કોઈ એક પ્રત્યય એવો લાગે જેના લીધે જે મૂળ શબ્દ છે એ શબ્દના અર્થમાં પરિવર્તન થઈ જતું હોય તો તે શબ્દને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવાનું છે. બરાબર. હવે બીજો મુદ્દો છે આપણો પર પ્રત્યય. પર પ્રત્યય એટલે કે આમાં એનું ઉલટું, મૂળ અંગની પાછળ જો કોઈ પ્રત્યય લાગે અને અર્થમાં પરિવર્તન થઈ જાય એવા શબ્દને આપણે પર પ્રત્યય તરીકે ઓળખવાનું છે. જો પહેલાં આપણે મૂળ શબ્દની આગળની વાત કરી છે આપણે. હવે મૂળ શબ્દની પાછળ, બરાબર, મૂળ શબ્દની પાછળ જો કોઈ પ્રત્યય લાગે અને જે શબ્દના અર્થમાં પરિવર્તન થઈ જાય એવો કોઈ શબ્દ હોય તો તે શબ્દને આપણે પર પ્રત્યય તરીકે ઓળખવાનું છે. હવે કઈ રીતે આપણે જોઈએ. પહેલો શબ્દ તમે માણસ. માણસ
જે પૂર માણસ એટલે માણસ, એ માણસ શબ્દની આગળ હું આઈ પ્રત્યય લગાડી દીધો મેં. માણસ શબ્દની પાછળ કયો પ્રત્યય લગાડ્યો મેં? આઈ. એટલે આખો શબ્દ શું બની ગયો? માણસાઈ. એટલે કે માનવતા, માનવતાનો ધર્મ શું છે તે પ્રમાણે આચરણ કરવું. માણસ અને માણસાઈ, માણસ એટલે કે એક વ્યક્તિની વાત કરેલી છે, વ્યક્તિ. માણસાઈ એટલે કે એની માનવતા, એનામાં જે માણસાઈપણું છે તે આખો અર્થ બદલાઈ ગયો. કોના લીધે? આઈ શબ્દના લીધે. એવો મૂળ શબ્દની પાછળ લાગ્યો છે. એટલે મૂળ શબ્દની પાછળ જો કોઈ પ્રત્યય લાગે અને આખા શબ્દના અર્થમાં પરિવર્તન થઈ જાય એવો કોઈ શબ્દ હોય તો તે કયામાં આવશે? પર પ્રત્યયમાં આવશે. હવે શીતળ શબ્દ છે, શીતળ એટલે કે ઠંડુ. પણ શીતળતા શબ્દ લગાડી દીધો, તા, શીતળતા એટલે કે આખું અર્થમાં પરિવર્તન થઈ ગયું તો એ શબ્દ શામાં આવશે? પર પ્રત્યયમાં. હવે શેઠ, શેઠ એટલે કે જે પૈસાદાર વ્યક્તિ હોય એને આપણે શેઠ તરીકે ઓળખીએ છીએ, શેઠ. પણ એની પાછળ એવો કોઈ પ્રત્યય લગી જાય કે માની લો શેઠાણી, આણી પ્રત્યય મેં લગાડ્યો, આણી, આણી પ્રત્યય લાગ્યો એટલે શેઠનું શું થઈ ગયું? શેઠાણી. આખું લિંગ પરિવર્તન થઈ ગયું. બરાબર, આખું લિંગ પરિવર્તન થઈ ગયું. કોના લીધે? આ આણી પ્રત્યયના લીધે. એ આણી પ્રત્યય ક્યાં લાગ્યો છે? મૂળ શબ્દની પાછળ. મૂળ શબ્દની પાછળ જો કોઈ એવો પ્રત્યય લાગે અને આખા અર્થમાં પરિવર્તન થઈ જાય તો તે શબ્દને આપણે શું કહેશું? પર પ્રત્યય તરીકે ઓળખવાનું છે. બરાબર. હવે પૂર્વ પ્રત્યય કઈ રીતે ઓળખશું અને પર પ્રત્યય કઈ રીતે ઓળખશું? બેનું આપણે ઉદાહરણ લીધા છે. બરાબર. મૂળ અંગની આગળ જો કોઈ પ્રત્યય લાગે અને અર્થમાં પરિવર્તન થઈ જાય તેને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવાનું છે. અને મૂળ અંગની પાછળ જો કોઈ પ્રત્યય લાગે અને અર્થમાં પરિવર્તન થઈ જાય તે શબ્દને આપણે પર પ્રત્યય તરીકે ઓળખવાનું છે. પરીક્ષામાં તમને નીચે વિકલ્પો આપેલા હશે. વિકલ્પમાંથી તમને પૂછવામાં આવશે કે નીચે આપેલા વિકલ્પમાંથી પર પ્રત્યય શોધીને લખો, કે નીચે આપેલા વિકલ્પમાંથી પૂર્વ પ્રત્યય શોધીને લખો, એવું તમને પ્રશ્ન પૂછવામાં આવશે. હવે એ પૂર્વ પ્રત્યયો કયા કયા અને પર પ્રત્યયો કયા કયા છે? ઉપ, ઉત, સુ, કુ, અનુ, તુ, ની, નિસ, નીર, પરી, બિન, અ વગેરે એવા પ્રત્યયો ઘણા બધા છે. એટલે થોડાક ઉદાહરણ મેં અહીંયા લીધા છે. આ જ રીતે પર પ્રત્યયો ઇક, ઈ, ઈકા, ઈત, ઈલ, ઈમા, તા, આડ, દાર, આણી, ઈયો વગેરે આ બધા પર પ્રત્યયો છે. અને આ જ પ્રત્યયો લાગશે પરીક્ષાને. કોઈ પણ શબ્દની પાછળ આ બધા પ્રત્યયો લાગેલા હશે. આગળ લાગ્યા હોય તો પૂર્વ પ્રત્યય અને પાછળ લાગ્યા હોય તો પર પ્રત્યય. હાવ સીધી રીત. આ શબ્દો તમારે ખાલી યાદ રાખવાના છે. મૂળ શબ્દની આગળ આમાંથી કોઈ એક પ્રત્યય લાગ્યો હોય અથવા તો મૂળ શબ્દની પાછળ આમાંથી કોઈ એક પ્રત્યય લાગ્યો હોય, પાછળ લાગ્યો હોય તો પર પ્રત્યય અને આગળ લાગ્યો હોય તો પૂર્વ પ્રત્યય. આ રીતે તમારે પરીક્ષામાં ઓળખવાનું તમને પૂછવામાં આવશે. હવે તમને આમાં શબ્દો મૂક્યા છે, આમાં કયો પૂર્વ પ્રત્યય છે અને કયો પર પ્રત્યય છે એ આપણે ઓળખવાનું છે. હવે પૂજ શબ્દ છે એની આગળ મેં અપ્રત્યય લગાડ્યો. ભાવ શબ્દ છે, અવભાવ. કૃપા શબ્દ છે, કૃપા શબ્દ અકૃપા. લખનું લખાણ, પૈસાનું પૈસાદાર, બાળનું બાળપણ. હવે શબ્દ મેં પૂર્ણ કરી દીધા છે. હવે તમારે ડાયરેક્ટ કેમ કે ભાઈ અપૂજ શબ્દ છે કે અપૂજ શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે, કે ભાઈ પૂર્વ પ્રત્યય લાગેલો છે કે પર પ્રત્યય લાગેલો છે કે એક પણ નહીં. તો આમાં પૂજ શબ્દ એટલે કે જે પૂજનીય છે તે પૂજ શબ્દ છે, પણ અપૂજ જે પૂજનીય નથી. આખો અર્થમાં પરિવર્તન થઈ ગયું. કોના લીધે? અના લીધે. એ મૂળ શબ્દની આગળ લાગેલો છે તો આ શબ્દ શામાં આવશે? પૂર્વ પ્રત્યય. કે માનો પૈસાદાર, પૈસા એટલે કે પૈસા, રૂપિયા. પણ પૈસાદાર કે જેની પાસે ઘણા બધા પૈસા છે એ વ્યક્તિની વાત કરેલી છે. પૈસા અને પૈસાદાર આખું અર્થ બદલાઈ ગયું. કોના લીધે? આ દારના લીધે. એ મૂળ શબ્દની પાછળ લાગ્યો છે તો આ શબ્દ શામાં આવશે? પર પ્રત્યયમાં આવશે. ભાવ, ભાવ એટલે કે ભાવ એટલે ટૂંકમાં જેને કોઈ ભાવ આપણે આપતા હોય, તમારો કોઈ ભાવ જ નથી હો એવું આપણે કહેતા હોય.
ભાવ હોવો જોઈએ, આપણી પ્રતિષ્ઠા હોવી જોઈએ, આપણી માન હોવી જોઈએ, એ શબ્દની વાત છે ભાવ. અભાવ એ ટૂંકમાં એને માન મળતું જ નથી, ભાવ તેને મળતો નથી, એવો આખો અર્થ બદલી નાખ્યું. એવો મૂળ શબ્દની આગળ શબ્દ લાગેલો છે, તો એ શબ્દ શામાં આવશે? પૂર્વ પ્રત્યય. કૃપા. કૃપા એટલે કે બીજા ઉપર કંઈક ઉદારતા બતાવવી, બીજા ઉપર કંઈક કલ્યાણની ભાવના બતાવવી, એ ઉદાર એટલે કૃપા. કૃપા કરવી. પણ અકૃપા, કૃપા કરવી નહીં. આખો અર્થ બદલાઈ ગયો. કોના લીધે? આના લીધે. એ મૂળ શબ્દની આગળ લાગ્યો છે, એટલે મૂળ અંગની આગળ કોઈ પ્રત્યય લાગે અને મૂળ અંગમાં અર્થમાં પરિવર્તન કરી જાય તો તે શબ્દને આપણે શું કહેવામાં આવશે? પૂર્વ પ્રત્યય. લખ એટલે કે લખવાની ક્રિયા, લખો, લખ. પણ છેલ્લે શબ્દ લાગ્યું આણ પ્રત્યય લગાવ્યો, આણ એટલે કે લખાણ. લખ્યું છે એની વાત કરી છે, આખો અર્થ બદલાઈ ગયો. કોના લીધે? આણ શબ્દને લીધે. એ મૂળ શબ્દની પાછળ લાગ્યો છે, તો એ શબ્દને આપણે શું કહીશું? પર પ્રત્યય. બાળ. બાળ એટલે કે એક બાળક. પણ પ્રત્યય લાગેલું બાળપણ એટલે કે બાળપણનો પ્રસંગની વાત કરી. આખો અર્થ એટલે બાળ અને બાળપણ. બાળક એટલે કે બાળક છે, બાળપણ પણ પ્રત્યય લગાડ્યા પછી બાળપણની વાત કરેલી છે આમાં, એટલે આખો અર્થ બદલાઈ ગયો. કોના લીધે? આ પણના લીધે. એ મૂળ શબ્દની પાછળ લાગ્યો છે, તો આ શબ્દને આપણે કયા પ્રત્યયમાં લેશું? પર પ્રત્યય. પર પૂર્વ પ્રત્યય કઈ રીતે ઓળખવું અને પર પ્રત્યય કઈ રીતે ઓળખવું એની આપણે માહિતી લીધી. હવે તમને પરીક્ષામાં પૂછાશે કઈ રીતે, એ જુઓ. હવે ઉદાહરણ મેં લીધું છે અહીંયા કે નીચેનામાંથી પર પ્રત્યય દર્શાવતો શબ્દ અલગ તારવું. એક રીત લીધી છે, આમાં 3 રીત આવે છે. 3 રીતમાંથી કોઈ પણ એક રીત તમને પૂછાશે. પહેલી રીત આ છે કે નીચેનામાંથી પર પ્રત્યય દર્શાવતો શબ્દ અલગ તારવો. કા તમને આ રીતે પણ પૂછાય, નીચેનામાંથી પૂર્વ પ્રત્યય દર્શાવતો શબ્દ અલગ તારવો. કે ભાઈ તમને એવું પણ પૂછવામાં આવે, શબ્દ આપી દીધો હશે, મતલબ પૈસાદાર, તને પૂછવામાં આવશે કયો પ્રત્યય લાગેલો છે, કે પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય. આ 3 રીત છે. કાં તો એવું પણ તમને પૂછાશે કે ભાઈ આણ પ્રત્યય નીચેના વિકલ્પમાંથી કયા શબ્દને લાગેલો છે. તો આણ એટલે કે ભાઈ કોઈ પણ શબ્દ લો, કે ભાઈ બાળપણ, કોઈ પણ લે કે શેઠાણી, આણ પ્રત્યય લાગ્યો, એવા શબ્દ તમને પૂછવામાં આવશે. એમાં એક રીત લીધી છે મેં. નીચેનામાંથી પર પ્રત્યય દર્શાવતો શબ્દ અલગ તારવો. હવે પર પ્રત્યય દર્શાવતો અલગ શબ્દ તારવાનો છે. હવે લભ્ય, દીન અને શીતળ. મૂળ શબ્દ પહેલાં તમારે ગોતી નાખવાના. મૂળ શબ્દ આપણે જોઈ લીધા. જો ઓળખવાનું કઈ રીતે જોજો. આ મૂળ શબ્દ છે, એની પાછળ તો કોઈ પ્રત્યય લાગ્યો જ નથી, એની આગળ પ્રત્યય લાગ્યો છે અ. લભ્ય એટલે કે મેળવવા પાત્ર, અલભ્ય કે મળતું નથી તે, આખો અર્થ બદલાઈ ગયો, તો એ તો પૂર્વ પ્રત્યયમાં આવી ગયો. દિન એટલે કે દિવસ, પણ પ્રતિદિન એટલે કે દરરોજ, આખો અર્થ બદલાઈ ગયો. કોના લીધે? પ્રતિ શબ્દને લીધે. આગળ પ્રત્યય લાગ્યો છે, એ તો શામાં આવશે? પૂર્વ પ્રત્યયમાં આવશે. હવે શીતળ એટલે કે ઠંડો, શીતળતા એટલે કે એનો આખો અર્થ ત્યાં બદલાઈ જાય છે. તો તા શબ્દ પાછળ લાગ્યો છે, એટલે આ શબ્દ તમારો જવાબ આવશે. સી એ શામાં આવશે? પર પ્રત્યયમાં આવશે. જો પૂર્વ પ્રત્યય કોને કહેશું, પર પ્રત્યય કોને કહેશું, તમને બેમાંથી કોઈ એકને તમને વિકલ્પમાં ઓળખવાનું તમને પૂછવામાં આવશે. અસ્તુ. હવે આ વિડીયોને શેર કરજો, ગમશે તો લાઈક કરજો. ઓમ શાંતિ.